નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 3 માં પ્રવાહ વિદ્યુતમાં નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. તો મેં તમને આગળના લેક્ચરમાં આપણે ઓહમના નિયમની મર્યાદા જોઈ હતી, ત્યારે મેં તમને કીધું આપણે ડ્રિફ્ટ વેગ નામનો ટોપિક ચલાવવાનો છે. તો આ ટોપિક ધ્યાનથી જોજો, મોસ્ટ આઈએમપી છે અને બહુ લાંબો છે, એટલે લેન્ધી છે. ટૂંકમાં ધ્યાન રાખશો તો સમજાઈ જશે. હવે ટેક્સ્ટ બુક માનું નામ શું છે? ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ. શું? ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ. તો ટેક્સ્ટ બુક માં આપણે એવું નામ આપ્યું છે અને આને ડ્રિફ્ટ વેગ પણ કહી શકો છો. તો હવે આપણે એક સુવાહક લીધું છે. આપણે ભણવાનું શરૂ કરીએ કે ટોપિક શરૂ કરીએ એની પહેલા એક વસ્તુ જોઈ લે. ભાઈ આ સુવાહક છે, કોઈ ધાતુ લીધેલી છે અથવા આપણે કોઈ સુવાહક પદાર્થ લીધેલો છે. તો તમે સુવાહક જોવો છો તો આપણને ખ્યાલ છે કે સુવાહકની રચના શું હોય? સુવાહક જે પદાર્થ હોય એની અંદર શું આવ્યું હોય? ધન આયન અને ઇલેક્ટ્રોન. ધન આયન અને ઋણ આયન, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર આવેલા હોય છે. શેમાં? સુવાહકની અંદર. એ તો આપણને બધાને ખ્યાલ છે. હવે એટલે સુવાહકની અંદર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંને આવેલા છે, પણ આપણને ખ્યાલ છે કે ધન વિદ્યુતભાર એની જગ્યાએથી હલતા નથી. શું કામ? ન્યુક્લિયસના બળને કારણે, ન્યુક્લિયસના આવરણને કારણે એમાં જકડાયેલા છે. માટે આ જે આપણે ધન આયન દર્શાવેલા છે, પોઝિટિવ આયન, એની જગ્યાથી ખસતા નથી. પણ એનું જે લેટિસ બિંદુ છે કે એની જે જગ્યા છે, આનું સ્થાન છે, એના લેટિસ બિંદુ ઉપર તે શું કરે છે? કંપન કરે છે. શું કરે છે? કંપન. એટલે માનો કે આ ધન આયન આપણે મૂકેલો હોય તો ધન આયન જે પોતાની જગ્યા હોય છે ત્યાં શું કરે છે? કંપન, એટલે વાઇબ્રેટ થાય છે. શું? આખો વાઇબ્રેશન થાય. માનો કે આ ધન આયન છે એવું તમે વિચારો. આ એક સુવાહક પદાર્થનો આપણે ધન આયન મૂક્યો. હવે આ સુવાહક પદાર્થનો ધન આયન શું કરે છે? એની જગ્યાએથી, એની જગ્યા ઉપર શું કરે છે? કંપન કરે છે. એટલે માનો કે આ એક લાઈન છે આખી, તમે વિચારો, પેલી લાઈન ધન આયનની, એ થોડી ડાબી બાજુ ખસેડાય તો આ જે બીજી લાઈન છે ધન આયનની તે પણ ડાબી બાજુ ખસેડાય. માનો કે આ પેલી લાઈન છે જમણી બાજુ થોડી ખસેડાય તો બીજી લાઈન પણ જમણી બાજુ ખસેડાય. એટલે સુવાહકની અંદર આવેલા તમામ ધન આયનો શું કરે છે? પોતાના લેટિસ બિંદુ ઉપર અથવા પોતાની જગ્યા ઉપર કંપન કરે છે. એટલે તે પોતાનું સ્થાન જાળવી રાખે છે, પણ એટલા જ સ્થાનમાં તે થોડા અંતર સુધી કંપન કરે છે, હલનચલન કરે છે. પણ ઇલેક્ટ્રોનની જેમ નહીં. જ્યારે ઇલેક્ટ્રોન શું હોય? ઇલેક્ટ્રોન આપણે બે પ્રકારના હોય છે. એક ઇલેક્ટ્રોન હોય એ આ જે ન્યુક્લિયસ હોય, ધન આયન હોય, એની ફરતે શું કરે છે? રેખીય કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન બે ટાઈપના છે આપણે સુવાહકની અંદર. ધન આયનની વાત આપણે પૂરી કરી કે ધન આયન શું કરે છે? હવે પોતાની જગ્યાએ લેટિસ બિંદુ પર કંપન કરે છે. અને ઇલેક્ટ્રોનના કેટલા પ્રકાર છે? બે છે. એક ઇલેક્ટ્રોન કેવા કે જે ધન આયન છે તેની ફરતે, એટલે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરે છે, રેખીય કક્ષામાં ભ્રમણ કરે છે. જ્યારે બીજા અમુક ઇલેક્ટ્રોન એવા હોય છે કે તે આખા સુવાહકની અંદર અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તેને શું કહી શકીએ આપણે? ફ્રી ઇલેક્ટ્રોન અથવા મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન જે શું આખા સુવાહકની અંદર અસ્તવ્યસ્ત પોતાને જેમ ફાવે તેમ ગતિ કરી શકે છે, તે મુક્ત છે. અને એક ઇલેક્ટ્રોન એવા છે જે ન્યુક્લિયસની ફરતે રેખીય કક્ષામાં ભ્રમણ કરે છે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે ભાઈ આ ધન આયન છે તે કંપન કરે છે પોતાની જગ્યા જ ઉપર, અથવા લેટિસ બિંદુ છે પોતાનું ત્યાંથી થોડા અંતર સુધી કંપન કરે છે. તો આ જે કંપન કરે છે એ ક્યારે વધારે હોય ને ક્યારે ઓછું હોય? તો તે જે પદાર્થ અથવા ધાતુ અથવા જે સુવાહક આપેલો છે તેના ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે, તેના ટેમ્પરેચર ઉપર આધાર રાખે છે. માનો કે આ જે સુવાહક છે એ આખા સુવાહકનું ટેમ્પરેચર વધારે છે. જો ટેમ્પરેચર વધારે હોય તો આ જે અંદર રહેલા ધન આયન છે તેની કંપનની કરવાની જે ઝડપ હોય કે જે સ્પીડ હોય તે વધારે થઈ જાય છે. એટલે જે કંપન કરતો હોય તે સ્પીડમાં કંપન કરે.
અહીંથી માનો કે ધન આયન મૂકેલો છે તો સ્પીડમાં વાઇબ્રેશન થતો હોય છે, સ્પીડમાં આમાં ખસેડાતો હોય છે. જ્યારે ટેમ્પરેચર ઓછું હોય, માનો કે સુવાકનું ટેમ્પરેચર ઓછું હોય તો તે ધીમે ધીમે કંપન કરે છે. તો તેની સ્પીડ કેવી હોય છે, તેની ઝડપ કેવી હોય છે, ઓછી હોય છે. તો માનો કે તે ધીમે ધીમે કંપન કરે છે. તો આ જે ધન આયન કંપન કરે છે તે કોના ઉપર આધાર રાખે છે? સુવાહકના ટેમ્પરેચર ઉપર, સુવાહકના તાપમાન પર આધાર રાખે છે. તો આપણે એટલી વસ્તુ જોઈ લીધી. હવે આ જે સુવાહક છે તમે જોઈ શકો છો કે મેં આને નોર્મલ પરિસ્થિતિમાં છે, નોર્મલ સ્થિતિમાં છે. આને મેં કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી બંને વચ્ચે, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા આપણે કોઈ આને પાવર સપ્લાય કે બેટરી સાથે જોડેલ નથી. એટલે તમે જોઈ શકો છો કે આમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. વિદ્યુત ક્ષેત્રની શું છે? ગેરહાજરી છે. એટલે જોઈએ આપણે કે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય તો આ જે અંદરની સુવાહકની રચના છે તેમાં શું શું ફેરફાર આવે. તો એની પહેલા એક વસ્તુ આપણે જોઈ લઈએ કે મેં તમને કીધું કે ધન આયન છે પોતાની જગ્યાએ કંપન કરે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર કંપન કરે છે, અને ઋણ આયન છે તે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો માનો કે ઋણ આયન છે આમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો એનો સરેરાશ વેગ આપણને કેટલો મળશે? સુવાહકની અંદર રહેલા ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ 0. શું કામ? કારણ કે જે માનો કે આ ઇલેક્ટ્રોન છે 10 ઇલેક્ટ્રોન ડાબી તરફ અને 10 ઇલેક્ટ્રોન જમણી તરફ આમ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો તેની સરેરાશ અસ્તવ્યસ્ત ગતિ કેવી હશે? શૂન્ય થશે. શું કામ? માનો કે ભાઈ 10 ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ ડાબી તરફ જાય છે અને 10 ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ જમણી તરફ આવે છે. 10 ઇલેક્ટ્રોન ડાબી તરફ જાય છે અને 10 ઇલેક્ટ્રોન જમણી તરફ આવે છે. તો બંનેનો વેગ જોઈએ અથવા કાપેલો અંતર શું કહી શકીએ? 0 કહી શકીએ. કારણ કે 10 ઓલી બાજુ 10 આ બાજુ જાય તો સરેરાશ વેગ આપણને શું મળે? 0 મળે. તો સરેરાશ વેગની વાત આવી છે તો આપણે જોઈએ કે આપણને ખ્યાલ છે આ શું પૂછ્યું? ડ્રિફ્ટ વેગ. તો વેગનું આપણને ખબર છે કે વેગ v બરાબર સ્થાનાંતર એટલે શું થાય? ડિસ્પ્લેસમેન્ટ. સ્થાનાંતર ના છેદમાં સમય. આવી રીતના આવે. v d/t. હવે આપણે સરેરાશ વેગની વાત કરીએ. મેં તમને કીધું ભાઈ આમાં અંદર રહેલા ઇલેક્ટ્રોન છે તે અસ્તવ્યસ્ત ગતિ કરે છે તો એનો સરેરાશ વેગ 0 એટલા માટે થાય છે કે તેમાં જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે તેની સરેરાશ અસ્તવ્યસ્ત ગતિ પણ કેવી હશે? વિરુદ્ધ પ્રકારની હશે. માનો કે ભાઈ 10 ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરતા, 10 ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરતા, તો એનો આપણે સરેરાશ વેગ લઈએ તો આપણને શું મળે? 0 મળે. તો એના કારણે શું થાય? આપણો સરેરાશ વેગ આપણને v છે તે કેટલો હશે? 0 એવું આપણે ધારીએ. પણ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે એ આપણને ખ્યાલ નથી. તો માનો કે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા n વડે દર્શાવે. માનો કે આમાં n જેટલા ઇલેક્ટ્રોન આવેલા છે ભાઈ, કેપિટલ N જેટલા ઇલેક્ટ્રોન આવેલા છે અને એમાંથી આપણે i માં ઇલેક્ટ્રોનની ગતિ જોઈ છે ભાઈ. i માં ઇલેક્ટ્રોનની ગતિ જોઈ છે. i એટલે શું? i બરાબર આપણે લઈ શકીએ 1 2 3 થી n સુધીના ઇલેક્ટ્રોન. એટલે તમામ ઇલેક્ટ્રોન છે અને આપણે m વડે દર્શાવ્યા છે અને બધા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે 1 2 3 થી છેક n સુધી દર્શાવેલી છે. તો આપણે શું કીધું ભાઈ? સરેરાશ વેગની વાત કરી હતી. તો સરેરાશ વેગ આપણે શોધવો હોય તો સમેશન આવે. તો સરેરાશ વેગ v બરાબર શું આવશે? સમેશન કે ભાઈ i બરાબર 1 થી n સુધીના ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવી છે. એટલે સુવાહકની અંદર રહેલા બધા ઇલેક્ટ્રોન આપણે n વડે દર્શાવેલું છે. તો i બરાબર 1 થી n સુધી અને આપણો સરેરાશ વેગ આપણે i નો ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવશે ભાઈ. આ n ઇલેક્ટ્રોનની સંખ્યા છે એમાંથી આપણે ખાલી i નો ઇલેક્ટ્રોન છે તો આપણે i ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે છે તો i ઇલેક્ટ્રોનનો વેગ કેટલો છે આપણે જોવાનું છે. તો vi બરાબર છેદમાં શું આવે? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એ કેટલી છે? n. સરેરાશ વેગનું સૂત્ર છે સરેરાશ વેગ જેનું આપણે વેગ શોધવાનો હોય એક પદાર્થ કે એક કણ એના છેદમાં કુલ એની સંખ્યા એટલે કુલ
એક ઇલેક્ટ્રોનના છેદમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે n, તો એક ઇલેક્ટ્રોન કેટલો છે vi જેટલો, અને આપણને ખબર છે કે સરેરાશ વેગ આપણો કેટલો થાય છે 0. આપણે વસ્તુ જોઈએ કે અસ્તવ્યસ્ત ગતિના કારણે સરેરાશ વેગ આપણને કેટલો મળશે 0. આ વસ્તુ ક્યારે શક્ય છે? જ્યારે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફીલ્ડ ના હોય, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. એટલે આ જે સુવાહક છે એની સાથે આપણે આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરેલો નથી. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કે કોઈ પાવર સપ્લાય કે બેટરી આપણે જોડેલ નથી, ત્યારે એનો આપણને સરેરાશ વેગ કેટલો મળ્યો છે 0. તો 0 ના છેદમાં n એટલે શું થઈ જાય? 0 થઈ જાય. તો આપણને સરેરાશ વેગ કેટલો મળ્યો છે? 0 મળે છે. તો આપણે શું શોધી નાખ્યો? સરેરાશ વેગ શોધી નાખ્યો. પછી જોઈએ આપણે આગળ કે હું તમને કહું કે આજે આપણને આ વસ્તુ આપેલી છે જે સુવાહક, એની સાથે માનો કે હું બેટરી જોડું, એટલે મને કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આને મૂકું. એની પહેલા આપણે જોઈએ કે હવે ઇલેક્ટ્રોનની આપણે ગતિ જોઈએ કે આમાં ઇલેક્ટ્રોનની ગતિ કઈ રીતના હોય. તો માનો કે આમાં એક ઇલેક્ટ્રોન આવે છે. હવે ઇલેક્ટ્રોનની તમે ગતિની તમને દિશા દર્શાવી દઉં છું. હવે મેં તમને કીધું કે ભાઈ અસ્તવ્યસ્ત ગતિ કરે છે ઇલેક્ટ્રોન સુવાહકની અંદર. તો માનો કે આપણે એક ઇલેક્ટ્રોન છે એ હવે આ લાઈન ઉપર અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો ખબર છે આપણને ઇલેક્ટ્રોન શું થશે? અથડાશે, અંદર અથડામણ અનુભવશે. કોની સાથે? ધન આયન સાથે. શું કામ? કેમ કે ધન આયન છે એ અંદર શું છે? પોતાના લેટિસ બિંદુ ઉપર પોતાની જગ્યા ઉપર શું કરે છે? કંપન કરે છે. અને આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન મુક્ત છે, એટલે મુક્ત રહેલા ઇલેક્ટ્રોન શું કરશે? ગતિ કરવાના છે સુવાહકમાં. જ્યારે એ ગતિ કરશે ત્યારે ગમે તે કંપન કરતા ધન આયન સાથે શું થશે? અથડામણ થશે. ધન આયન સાથે ઋણ આયન છે ઇલેક્ટ્રોન, એને અથડામણના કારણે ઇલેક્ટ્રોન શું કરશે? એક ગતિ કરશે. તો આ માનો કે અહીંથી ઇલેક્ટ્રોન ગતિ કરતો હતો, હવે ધન આયન સાથે અથડામણ થઈ, આ કે ધન આયન કંપન કરતો હતો, તો એના અથડામણને કારણે તે દૂર ફેંકાશે. એટલે માનો કે અહીંયા ગયો, એવી રીતના અહીંયા આમ આવી રીતના એક અલગ અલગ ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન જે અલગ અલગ ધન આયન સાથે અથડામણ અનુભવશે. અને માનો કે આ A થી અહીંથી અથડામણ કરવાનું શરૂ કર્યું હતું, એટલે આપણે આ ધન આયનનું જે પોઈન્ટ બિંદુ છે એને આપણે A થી B સુધી, તો ઇલેક્ટ્રોને અહીંયા A થી B સુધી ગતિ કરી, A થી B સુધી અંતર કાપ્યું. શું કામ? કેમ કે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને તે કંપન થતા ધન આયન સાથે અથડાવાના કારણે A થી B સુધીનું અંતર કાપે છે. એટલે માનો કે ભાઈ એક ઇલેક્ટ્રોન છે A થી B સુધી આવ્યું. આ વસ્તુ આપણે શેમાં જોઈએ કે હજી આપણે પાવર સપ્લાય જોડાયેલી નથી, કે આને કોઈ પ્રકારનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું નથી. હવે માનો કે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ પ્લસ માઈનસ. હું અહીંથી એક બેટરી લઉં છું, બેટરીને જોડી, બેટરીનો એક ધન છેડો સુવાહકની જમણી બાજુ અને બેટરીનો ઋણ છેડો સુવાહકની ડાબી બાજુ. તો તમે જોઈ શકો છો મેં એક બેટરી જોડી, એટલે આપણે શું કહીએ? હવે સુવાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું. આ જે વસ્તુ થઈ A થી B અંતર કાપ્યું એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સુવાહક ઉપર દર્શાવીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર દર્શાવીએ તો શું થાય? તો માનો કે આ E છે એ હવે ગતિ કરશે, પહેલા કરી હતી એવી જ રીતના ગતિ કરશે, અથડામણ થઈને અસ્તવ્યસ્ત ગતિ કરશે. પણ હવે આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે કેવી છે? નેગેટિવ ચાર્જ છે, ઋણ આયન છે. જ્યારે આપણે બેટરીનો ધન છેડો છે એ જમણી બાજુ એ કેવો છે? ધન આયન છે. આપણને ખ્યાલ છે કે ઋણ આયન છે ધન આયન તરફ શું થાય? આકર્ષણ થાય. ઋણ વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર બંને વચ્ચે શું થાય? આકર્ષણ થાય. તો હવે જે ઇલેક્ટ્રોન છે
એને ગતિ કરી હતી પેલા a થી b સુધીની એવી જ ગતિ કરશે, પણ હવે અહીં શું છે ધન આયન, એટલે તે આ રહેલો ઇલેક્ટ્રોન છે તે ધન આયનના છેડા તરફ છે, બેટરીનો જે ધન આયનનો છેડો છે તેના તરફ શું થશે, તેનું આકર્ષણ અનુભવશે. શું અનુભવશે? આકર્ષણ. તો હવેની ગતિ હશે એનામાં ઝડપ થશે. પહેલા જે ગતિ કરી એનો કઈક વેગ હતો, અને વેગ હતો તેથી એને a થી b જેટલું અંતર કાપ્યું, પણ હવે શું છે કે ભાઈ એને ઈ ગતિ તો કરે છે, ગતિ પ્લસ હવે એને આકર્ષણ બળ લાગે છે. એટલે માનો કે આ દિશામાં ગતિ તો કરે છે ઇલેક્ટ્રોન, પણ આ દિશામાં એને પાછું આકર્ષણ બળ લાગે છે, તો એની ઝડપમાં શું થશે? વધારો થઈ જશે. તેના વેગમાં વધારો થાય તો હવે તેની ગતિ કેવી હશે? પ્રવેગિત ગતિ હશે. કેવી ગતિ હશે? પ્રવેગિત. તો માનો કે આ જે ઇલેક્ટ્રોન છે અહીંથી a થી નીકળે છે, તો હવે તેની ઝડપ વધશે, એટલે તે થોડોક શિફ્ટ થઈ જશે, કારણ કે એક તો ગતિ કરે છે અને ઉપરથી ધન આયન તરફ તેને આકર્ષણ બળ અનુભવે છે, તો તેના કારણે તેની ઝડપમાં શું આવશે? વધારો આવશે, એટલે તે પ્રવેગિત ગતિ કરશે. એટલે માનો કે હવે તેનો થોડો પાથ છે કે તેનું જે ડાયરેક્શન છે થોડીક બદલાઈ જશે અને ઇલેક્ટ્રોન ઝડપથી જશે. એટલે તમે જોઈ શકો છો કે મેં ત્રુટક લાઈન દર્શાવી છે, એના વડે તમે જો તો પહેલા a થી b જવા માટે જો આ ધન આયન થી ઉપરના ધન આયન સુધી એને અથડામણ થઈ હતી, પછી નીચેના, પણ હવે તમે જોઈ શકો છો કે ધન આયન બેટરીનો લાગવાથી આકર્ષણ બળ અનુભવે છે, તેથી થોડીક એની જે ગતિ હતી શિફ્ટ થઈ ગઈ છે, એટલે થોડીક ખસી ગઈ છે. એટલે પહેલા આ બીજા ધન આયન છે પણ બીજી લાઈનમાં ધન આયન છે તેની સાથે અથડામણ અનુભવતો, એની બદલે સીધો ત્રીજી લાઈનમાં જે ધન આયન છે એની સાથે અથડામણ અનુભવે છે, એટલે ગતિમાં શું થયો? વધારો થયો. એક તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન મુક્તપણે ગતિ કરે છે, એટલે એ ગમે એ જગ્યાએ તો જવાનો જ છે. માનો કે આ a થી b સુધી ગયો વિધાઉટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વાત કરું છું. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લગાડ્યું, તેના કારણે ખબર છે કે ધન આયન છે ત્યાં શું છે? ઇલેક્ટ્રોન આકર્ષાય, તો ઇલેક્ટ્રોન છે તે ગતિ કરશે, પણ હવે થોડીક સ્પીડમાં ગતિ કરશે. થોડીક કેવી સ્પીડમાં ગતિ કરશે, એટલે જે એની દિશા હતી અને જે અથડામણ હતી થોડીક શિફ્ટ થઈ જશે, થોડીક ખસેડાઈ જશે, અને જેટલો વધારે જલ્દી જઈ શકશે એ રસ્તો એ અપનાવશે. તો અહીં તમે જોઈ શકો છો ભાઈ, a થી જેને અંતર કાપ્યું કેટલું કાપ્યું? b ડેશ જેટલું. પહેલા અંતર કાપ્યું કેટલું? તો a થી b, અને હવે a થી b ડેશ જેટલું અંતર એને કાપ્યું. તો તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન વચ્ચેનું સ્થાનાંતર કેટલું કર્યું? એટલું એટલે કેટલું? b ડેશ જેટલું. b ડેશ જેટલું ઇલેક્ટ્રોન શું કર્યું? સ્થાનાંતર કર્યું. આ કેવું સ્થાનાંતર કર્યું? અસરકારક સ્થાનાંતર. ઇલેક્ટ્રોનનું અસરકારક સ્થાનાંતર કેટલું? b થી b ડેશ જેટલું. ફરીવાર ધ્યાનથી જો, જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી ત્યારે ઇલેક્ટ્રોનની ગતિ કેટલી હતી? a થી b જેટલું એને અંતર કાપ્યું હતું. a થી b જેટલો એને શું વેગ હતો, એનો a થી b જેટલો વેગ એને કાપ્યો હતો. જ્યારે બેટરી જોડી આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અપ્લાય કર્યું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર જણાવી સુવાહક ઉપર, આપણને ખ્યાલ છે કે ધન આયન છે તે ઋણ આયનને આકર્ષે, તેના કારણે ઇલેક્ટ્રોનની ગતિમાં શું થયો? વધારો થયો. ઇલેક્ટ્રોનની ગતિમાં ઝડપ થઈ, ઇલેક્ટ્રોનનો વેગ વધ્યો. તો ઇલેક્ટ્રોનની જે ગતિ છે તે વેગમાંથી શેમાં? પ્રવેગિત થઈ. પ્રવેગિત થઈ એટલે એને ઝડપથી અંતર કાપ્યું. તો પહેલા a થી b સુધીનું અંતર કાપ્યું હતું. વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એને a થી b ડેશ જેટલો પ્રવેગિત ગતિ કરી. પહેલા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં a થી b જેટલો વેગથી ગતિ કરી હતી. ત્યારબાદ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ધન આયનના આકર્ષણ બળ અને ગતિના કારણે a થી b ડેશ જેટલું એને પ્રવેગિત ગતિ કરી. a થી b ડેશ જેટલી કેટલી પ્રવેગિત ગતિ એને કરી છે. તો તમે જોઈ શકો છો કે એનું અસરકારક ઇલેક્ટ્રોનને કરેલું અસરકારક સ્થાનાંતર કેટલું છે? b થી b ડેશ જેટલું, એટલે b ડેશ જેટલું છે. તો અસરકારક સ્થાનાંતર કેટલું થયું? b b ડેશ. તો આ જે એને ગતિ કરી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મૂક્યા બાદ, તો એ જે પ્રવેગિત મળ્યો આપણને, જે પ્રવેગ મળ્યો તેને શું કહેવાય? ડ્રિફ્ટ વેગ કહેવાય. શું કહેવાય? ડ્રિફ્ટ વેગ. તો આપણે ડ્રિફ્ટ વેગના સૂત્ર મુજબ જોઈએ તો આ વેગ છે એના બરાબર કરેલું સ્થાનાંતર કેટલું? અસરકારક
ઇલેક્ટ્રોને કરેલું અસરકારક સ્થાનાંતર કેટલું છે બી ડેશ જેટલું છેદમાં કોઈ સમયમાં સમય એટલે ટી તો આપણે જોઈએ જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું તો માનો કે A થી B સુધીનું અંતર કાપવામાં કેટલી 2 સેકન્ડમાં A થી B સુધી પહોંચી ગયો આ ઇલેક્ટ્રોન છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે A થી B સુધી ગયો એ વેગ એને કાપવામાં એનો વેગ કેટલો હતો 2 સેકન્ડમાં આપણે માનો કે સમય t લીધો છે એ અત્યારે ધારી કે 2 સેકન્ડમાં તો 2 સેકન્ડમાં એને કાપેલું અંતર કેટલું હતું A થી B એ જ 2 સેકન્ડમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એ જ 2 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું A થી B ડેશ જેટલું એટલે સમય નહીં પણ અંતર કેવું વધારે કાપ્યું આ A થી B નું અંતર જો અને A થી B ડેશ તો A થી B ડેશ દૂર છે અને A થી B નજીક છે તો સમય છેદમાં સમય આવ્યો એની વાત કરું છું એટલે શું A થી B 2 સેકન્ડમાં જ અંતર કાપ્યું હતું પણ એ જ 2 સેકન્ડમાં સમય એની જ રહ્યો છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સમય પણ 2 સેકન્ડ હતો ત્યારે A થી B જેટલું અંતર કાપ્યું હતું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પણ સમય 2 સેકન્ડ રહ્યો પણ અંતર વધારે કાપ્યું A થી B ડેશ જેટલું એટલે આપણે સ્થાનાંતર કરેલું કેટલું ભાઈ કોઈ એકમ સમયમાં એટલે 2 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર કેટલું થશે b ડેશ જેટલું થશે કેટલું b ડેશ જેટલું થશે તો આપણને શું મળ્યો પહેલા સરેરાશ વેગ શોધ્યો પછી આ વેગ છે ડ્રિફ્ટ વેગ અમે તમને શું કીધું આ જે કરેલું સ્થાનાંતર ઉપરથી આપણને શું કહેવાય આ ડ્રિફ્ટ વેગ કરેલી ગતિ કહેવાય એટલે આ શું કહેવાય ડ્રિફ્ટ વેગ કહેવાય અને ડ્રિફ્ટ વેગ વડે આપણે દર્શાવી શકીએ તો આ કરેલો ડ્રિફ્ટ વેગ છે તો આપણને શું મળ્યું b થી b ડેશ અને છેદમાં સમય t જેટલું અને કેટલું સ્થાનાંતર કર્યું તો આપણને શું મળ્યું સ્થાનાંતરના છેદમાં સમય એટલે v બરાબર b ડેશ ના છેદમાં શું મળ્યું t b ડેશ ના છેદમાં આપણને t મળ્યું છે તો આપણું શું થયું સ્થાનાંતર થયું એટલે આપણે યાદ રાખવાનું હવે આપણને સ્થાનાંતર કેટલું છે કે ડ્રિફ્ટ વેલોસિટી કે આપણને મળેલી ડ્રિફ્ટ વેલોસિટી એટલે શું થયો ડ્રિફ્ટ વેગ થયો શું થયો ડ્રિફ્ટ વેગ એ કેટલો છે આપણો ડ્રિફ્ટ વેગ બરાબર b ડેશ બાય t b ડેશ બાય t આ t ને સમય વડે દર્શાવવાના કરેલું અસરકારક સ્થાન કેટલું છે b ડેશ જેટલું બરાબર શું થાય ડ્રિફ્ટ વેગ થાય આ કરેલો વેગ કેવો કહેવાય ડ્રિફ્ટ વેગ કહેવાય છે આખી આપણે પ્રોસેસ કરી એને શું કહેવાય ડ્રિફ્ટ વેગ કહેવાય હવે આપણને એક ખ્યાલ આવ્યો કે જે આ સ્થાનાંતર આખું એને કર્યું માનો કે a થી b ડેશ થી b જેટલું જે સ્થાનાંતર એને કર્યું અહીંયા બધે શું આવે છે ધન અહીંયા શું હોય છે ધન આયન તો આ જે સ્થાનાંતર કર્યું એની પાછળનું કારણ શું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સ્થાનાંતરમાં જે વધારો થયો એની પાછળનું કારણ શું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો આ જે a થી b ડેશ જેટલું સ્થાનાંતર કર્યું ને જે આપણને આખો ડ્રિફ્ટ વેલોસિટી મળી કે ડ્રિફ્ટ વેગ મળ્યો એનું પાછળનું કારણ છે શું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે ડ્રિફ્ટ વેલોસિટી અથવા ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થાય છે એમ આપણે કહી શકીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થાય છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થયો છે આપણે એમ કહી શકીએ આ સૂત્ર પરથી ડ્રિફ્ટ વેલોસિટી બરાબર સ્થાનાંતર b ડેશ જેટલું અને છેદમાં t સમય તો આપણે આના ઉપરથી કહી શકીએ ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે શું છે ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થાય છે તો હવે એક સૂત્ર છે આપણું એ સૂત્ર જોઈએ
તો સૂત્ર શું છે F equal to Q into E વિદ્યુત ભાર અહીં કયો છે Q વિદ્યુત ભાર હે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં E એટલે શું થાય ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર Q એટલે વિદ્યુત ભાર હે એ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કરેલું બળના કારણે વિદ્યુત ક્ષેત્રની કારણે ઉદ્ભવતું બળ એટલે શું થયું F equal to QE ફરીવાર આ Q વિદ્યુત ભાર છે આવું સૂત્ર આપણે આવી ગયેલું છે આગળ F equal to Q into E તો Q જે વિદ્યુત ભાર છે એના વિદ્યુત ક્ષેત્રના કારણે તેના ઉપર લાગતું બળ એટલે F Q વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રના E ને લીધે લાગતું બળ F તો હવે આપણે વિદ્યુત ભાર તરીકે કોણ છે વિદ્યુત ભાર તરીકે આપણે ઇલેક્ટ્રોન ની વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન શું છે વિદ્યુત ભાર જ છે એક પ્રકારનો તો આ સૂત્ર ઉપરથી આપણે જોઈ શકીએ કે Q વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર E ને લીધે ઉદ્ભવતું બળ F એટલે F equal to Q into E વડે દર્શાવ્યું છે પણ આપણે અહીંયા વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન ની વાત લીધી છે તો આપણે લખી શકીએ F equal to E minus આગળ શું આવશે માઈનસ ની નિશાની આવશે into E શું આવશે into E આવશે વ્યવસ્થિત રીતે આપણે લખીએ તો પહેલા શું આવશે F equal to QE અને આપણે અહીંયા વિદ્યુત ભાર તરીકે શું છે ઇલેક્ટ્રોન છે પણ આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રોન છે કેવો છે ઋણ આયન છે નેગેટિવ છે એટલે આગળ માઈનસ નિશાની આવશે માઈનસ E into E માઈનસ E into E થશે F equal to માઈનસ E into E એટલે શું થયું ઇલેક્ટ્રોન પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ એટલે F આપણો જે ઇલેક્ટ્રોન છે તેના ઉપર આ E એટલે વિદ્યુત ક્ષેત્ર થાય એટલે વિદ્યુત ક્ષેત્રના લીધે ઉદ્ભવતું બળ એ કેટલું છે F તો આપણે કહી શકીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે શું થયો ડ્રિફ્ટ વેગ ઉત્પન્ન થયો તો આ સૂત્ર થયું હવે આપણને ખ્યાલ છે કે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ શું થાય F equal to ma F equal to શું થાય ma થાય F equal to ma તો હવે આ જે F છે એની જગ્યાએ આપણે ma મૂકી શકીએ તો કે હા તો હવે આપણે F ની જગ્યાએ શું મૂકશું ma તો આ જે સૂત્ર છે F equal to માઈનસ E into E એમાં F ની જગ્યાએ મૂકશું આપણે ma અને આ જે માઈનસ E into E છે એના બરાબરમાં આવશે તો માઈનસ E into E બરોબર હવે આપણે આ જે a છે ને સૂત્રનો કરતા બનાવી એટલે પ્રવેગ થઈ ગયો એ કોને કહેવાય એક્સેલરેશન એક્સેલરેશન એટલે શું થાય પ્રવેગ તો a બરાબર શું થશે માઈનસ E into E ના છેદમાં m શું થશે a equal to minus E into E ના છેદમાં m તો આ શું થયો પ્રવેગ કોનો પ્રવેગ થયો ડ્રિફ્ટ વેગનો જે ડ્રિફ્ટ વેગ છે ઇલેક્ટ્રોનનો શું થયો પ્રવેગ ઇલેક્ટ્રોન જે પ્રવેગિત ગતિ કરી ને a થી b' સુધી આવવા માટે જે ઇલેક્ટ્રોનને પ્રવેગિત ગતિ કરી આપણને શું મળી a equal to minus E into E by m આપણને શું મળી minus E into E by m મળી છે હવે આપણે જોયું હતું કે આ a થી b સુધી માનો કે એને પહોંચવા માટે કઈક અંતર કાપવું પડે a થી b સુધી પહોંચવા માટે તમે જોઈ શકો છો a થી b સુધી પહોંચવા માટે એને આખા અંતર કાપવું પડે આપણને ખબર છે કે શરૂઆત કરે ત્યારે સરેરાશ વેગ એનો કેટલો હોય vi ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ vi અને vi બરાબર આપણને ખબર છે શું થાય vi બરાબર ખબર છે શું થાય 0 આપણે શરૂઆતમાં જ જોયું ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શું છે 0 શરૂઆતમાંની અંદર આવેલા n ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ આપણને કેવો મળ્યો તો vi બરાબર 0 vi બરાબર 0
તો a થી b સુધી જે અંતર કાપે છે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રારંભિક વેગ શું હશે? vi, પ્રારંભિક vi. હવે માનો કે અહીંથી તે શરૂઆત કરે છે એટલે ધીમે ધીમે કોઈ t સમયમાં કરેલું સ્થાનાંતર માનો કે અહીંયા વચ્ચે પહોંચે છે તો કેટલું થાય? vt જેટલું. કેટલું? vt જેટલું. a થી b સુધી કાપવું પડતું અંતર. માનો કે તમે જો આવી રીતના રચના છે ને સામે, એ જ વસ્તુ હું કરું છું. a થી b. હવે શરૂઆત થાય ત્યારે એનો વેગ શું હોય? અહીંયા 0 હોય, સરેરાશ વેગ 0. પછી તે શું કરે? ધીમે ધીમે વેગમાં આવે, ગતિમાં આવે. એટલે વેગ એનો હશે કઈક વેગ હશે ને, કેમ કે તે આકર્ષણ પામે છે ત્યાં, અને એને a થી b અથડામણથી તે શું કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો એ ગતિ કરે છે એટલે ઇલેક્ટ્રોનનો કઈક વેગ હશે. t સમયે કોઈ સમયે એનો વેગ કઈક હશે. તો આ જે વેગ કાપે છે પછી પાછો શું થાય છે? અહીંયા બીજું ધન આયન હોય, અહીંયા અથડાણો a થી નીકળ્યો, પાછો અહીંયા આ જે લેટિસ બિંદુ છે ત્યાં અથડાશે એટલે થોડા સમય માટે તેનો વેગ પાછો શું થઈ જશે? 0. તેનો વેગ શું થઈ જશે? 0. એવું શું કામ? તો કે માનો કે અહીંથી શરૂઆત કરે છે ત્યારે એનો વેગ સરેરાશ વેગ 0 હતો. પછી t સમયે તેનો કાપેલો વેગ, તો એને આપણે vt વડે દર્શાવીએ છીએ. t સમયે કાપેલો વેગ કેટલો છે? vt. તો અને પછી જો માનો કે અહીંયા પહોંચી જાય છે તો તે અથડામણ અનુભવે છે. કોની સાથે? ધન આયન સાથે ઇલેક્ટ્રોન અથડામણ અનુભવે છે. તેના કારણે થોડા ટાઈમ સુધી એનો વેગ તો 0 થઈ જશે. આપણને ખ્યાલ છે તમને, ફ્રિક્શન ઓફ સેકન્ડ માટે સેકન્ડમાં 50માં કે 100માં ભાગ સુધી થોડી વાર માટે વેગ એનો 0 થઈ જશે, પણ આપણે જોઈ શકશું નહીં. હવે તમે કેરમ રમતા હો તો કેરમમાં આપણે કુકરી મારીએ છીએ. જે કેરમમાં આપણે કુકરી જે સ્ટ્રાઇકર વડે આપણે જે મારીએ તમને ખબર છે કે શું થાય છે? અથડામણ થાય છે. જે આપણું બોર્ડ હોય છે કેરમ બોર્ડ, તો અહીંથી આપણે સ્ટ્રાઇક કરીએ તો અહીંયા ભટકાય ને અહીંયા ભટકાય ને આમ ભટકાય. આપણને ખ્યાલ છે કે આપણે મારેલું સ્ટ્રાઇકર માનો કે અહીંયા ભટકાણો પછી સીધો ક્યાં ભટકાશે? અહીંયા. એવી રીતના આ વસ્તુ અહીંયાથી અહીંયા ભટકાશે. એટલે જ્યારે એ ભટકાય કે જ્યારે એની અથડામણ થાય એટલા સમય સુધી એનો વેગ થઈ જશે 0. શું થઈ જશે? વેગ 0. પણ પાછો ભટકાઈને પાછો શરૂઆત થશે. પાછી વેગની શરૂઆત થઈ, માનો કે અહીંયા ભટકાણો, અથડામણ થઈ, અથડામણ બાદ તે પાછી શરૂઆત કરશે. તો શરૂઆત કરશે એટલે વેગ ધીમે ધીમે પાછો શું વધશે? એનો વેગ વધશે. વેગ એનો વધશે. પછી પાછો અથડાશે. પછી અથડાઈને પાછો એનો શું થશે? વેગ થોડી વાર માટે 0 થશે. 0 થયા બાદ પાછો વેગ ધીમે ધીમે વધશે. તો આ સરેરાશ vi વેગ છે આપણો 0 છે. પણ માનો કે a થી b સુધી અંતર કાપે છે તો એનો વેગ ધીમે ધીમે વધે છે. તો t સમયમાં એને કાપેલો અંતર, તો t સમયમાં એનો કરેલો વધેલો વેગ કેટલો છે? vt. vt વડે આપણે દર્શાવીએ છીએ. તો આપણું પ્રારંભિક વેગ કેટલો છે? vi. પ્રારંભિક વેગ vi અને અંતિમ વેગ છે vt. a થી b સુધી અંતર કાપવા માટે t સમયમાં કાપેલું અંતર એને શું કહેવાય? vt વડે દર્શાવાય છે. v કાપેલો વેગ એ કેટલો છે? vt. તો અંતિમ વેગ શું થયો? vt. અને પ્રારંભિક વેગ શું થયો? vi. હવે અચળ પ્રવેગિત ગતિનું એક સૂત્ર છે આપણી પાસે, ઇક્વેશન છે, તે મૂકીએ. v = vi + at. આપણે આ જે અંતિમ વેગ છે એને શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. આ અંતિમ વેગ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. એટલે પ્રારંભિક વેગ vi એ તો આપેલો છે. અંતિમ વેગ આપણે vt ધારેલો છે. માનો કે a થી b સુધી પહોંચવા માટે, માનો કે અહીંયા વચ્ચે રસ્તામાં ક્યાંક પહોંચ્યો તો અહીંયા જે અંતર કાપેલું છે કોઈક સમયગાળામાં કાપેલું હશે ને, તો જે ભાઈ t સમયમાં કાપેલું અંતર આપણે vt, એને કાપેલો વેગ આપણે vt વડે દર્શાવીએ છીએ. તો આ જે v છે, આ v સદિશ એની જગ્યાએ આપણે શું લખશું? vt. અંતિમ વેગ a થી b સુધી
કોઈ ચોક્કસ t સમયમાં કાપેલો વેગ v એને આપણે vt વડે દર્શાવીએ છે તો શું થશે આપણો અંતિમ વેગ vt બરાબર vi પ્લસ a into t હવે આપણી પાસે a ની વેલ્યુ છે એની વેલ્યુ કેટલી છે આપણી પાસે -e into e by m તો લખી શકીએ આપણે vt બરાબર vi પ્લસ એની જગ્યાએ લખશું આપણે શું માઈનસ છે આગળ નિશાની એટલે લખશું -e into e by m into શું થાય t into શું થાય t થાય તો આપણને આનું સૂત્ર મળ્યું હવે આપણને ખ્યાલ છે v એટલે સરેરાશ વેગ શું છે 0 તો શું થાય vt બરાબર 0 minus e into e by m into t શું થાય vt બરાબર -e into e by mt એટલે આપણને સૂત્ર શું મળે આપણે સૂત્ર જોવું હોય તો સૂત્ર આપણને શું મળે છે આપણે જોઈએ vt બરાબર -e into e by m into t આપણને શું મળ્યું આ સૂત્ર મળ્યું કે vt બરાબર -e into e by m into t થાય હવે એક આપણે વસ્તુ જોઈએ કે માનો કે મેં તમને હમણાં દર્શાવી હતી કે આ a બિંદુએથી ઇલેક્ટ્રોન જાય છે તો a થી અહીંયા એક ધન આયન હશે પછી અહીંયા હશે એટલે અહીંયા અને અહીંયા તો a થી b b થી c c થી d d થી e અંતર દર્શાવ્યા છે માનો કે a થી b સુધીનું અંતર કાપે છે a થી b સુધીનું અંતર કાપે છે તો a થી b સુધીનું અંતર કાપે એને કોઈ સમય લાગશે માનો કે t સમય લાગ્યો કોઈ t સમયમાં a થી b સુધી કાપેલું અંતર હવે તમે b થી c જોવો તો b થી c એ ઇલેક્ટ્રોનને કાપેલું અંતર કોઈ સમયગાળામાં કાપ્યો છે t સમયમાં પણ તમે જોવો છો આનો જે સમય હશે કેવો વધારે લાગશે જો b થી c વચ્ચેનું અંતર કેવું છે a થી b કરતા કેવું છે વધારે છે તો માનો કે a થી b સુધીનું અંતર કાપવામાં એને 2 સેકન્ડ થયું હોય તો b થી c સુધી અંતર કાપવામાં 4 સેકન્ડ થયું હોય એવી રીતના c થી d સુધીનું અંતર કાપવામાં પાછી એને માનો કે 2 સેકન્ડ થઈ છે એ રીતે d થી e સુધીનું અંતર કાપવામાં d થી e સુધીનું અંતર કાપવામાં માનો કે 1 સેકન્ડ થઈ છે તો માનો કે તમે જોવો છો તો આ બધી જગ્યાએ ટાઈમ કેવો છે અલગ અલગ a થી b સુધીનો માનો કે આ a છે ત્યાંથી આ જે લેટિસ પોઈન્ટ છે ત્યાં સુધીનું અંતર કાપવામાં માનો કે એને 2 સેકન્ડ થાય છે પછી આ લેટિસ પોઈન્ટ થી આ લેટિસ પોઈન્ટ સુધીનું અંતર કાપવામાં માનો કે 4 સેકન્ડ થાય છે તો એ વસ્તુ મેં તમને આ દર્શાવી છે તો તમે જોઈ શકો છો કે સમયગાળો છે બધામાં અલગ અલગ આવે છે તો આ અલગ અલગ સમયગાળો છે એને આપણે બે ક્રમિક અથડામણ કહી શકીએ એટલે આજે a થી આ લેટિસ બિંદુ સુધી અથડાય તો એક અથડામણ થાય એ અથડામણ વચ્ચે લાગતો સમય કેટલો છે t એવી રીતના b થી c સુધી પહોંચવા માટે લાગતો સમય છે t એટલે b થી c વચ્ચે જે અથડામણ થાય તે અથડામણ વચ્ચે લાગતો સમય કેટલો છે t તો બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સમયનો સરેરાશ સમય આપણે લઈ શકીએ સરેરાશ સમય લેવો પડે કેમ કે બધાનો સમય કેવો છે અલગ અલગ a થી b વચ્ચેની અથડામણનો જે સમય છે એ t માનો કે 2 સેકન્ડ છે જ્યારે b થી c વચ્ચેનો અથડામણનો સમય છે t એ 4 સેકન્ડ છે કેમ કે b થી c વચ્ચેનું અંતર વધારે છે a થી b કરતા એવી રીતે c થી d વચ્ચેનો અથડામણનો સમય છે માનો કે 2 સેકન્ડ છે તો ક્યાંક 2 છે ક્યાંક 4 છે ક્યાંક 2 છે ક્યાંક 1 છે તો આ જે સમયગાળો છે અથડામણ વચ્ચેનો તે અલગ અલગ છે તો આપણે એના ઉપરથી કહી શકીએ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય આપણે સરેરાશ સમય લઈ લઈએ તો બધાનો જે આપણને એક t છે ચોક્કસ મળી જાય તો જે સરેરાશ સમય લે છે બે ક્રમિક અથડામણનો સરેરાશ સમય એને આપણે ટાઉ વડે દર્શાવીએ કોના વડે દર્શાવીએ ટાઉ વડે
ટાવ વડે દર્શાવીએ. જો માનો કે મેં તમને કીધું a થી b વચ્ચેનો અથડામણનો સમય કેટલો છે 2 સેકન્ડ, b થી c વચ્ચેનો અથડામણનો સમય કેટલો 4 સેકન્ડ, કે અંતર વધારે. તો અલગ અલગ આપણને સમય મળે એની કરતા આપણે એનો એક સરેરાશ સમય લઈ લઈએ કે બધાનો સમય કેવો છે સરેરાશ, કે 2 + 4 પ્લસ 2 અથડામણ થઈ છે તો 2 + 4 તો કેટલે થાય 6 થાય, અને આ છેદમાં એની અથડામણ તો કેટલી થાય 2 અથડામણ. તો આવું થઈ શકે. માનો કે a થી b વચ્ચેનો સમય કેટલો છે 2 સેકન્ડ પ્લસ b થી c વચ્ચેનો સમય કેટલો છે 4 સેકન્ડ, છેદમાં આપણે બંનેની કુલ અથડામણ લઈ લે તો અથડામણ કેટલી છે 2, તો 4 + 2 એટલે 6 થાય, અને 6 ના છેદમાં 2 એટલે શું થાય 3. તો આપણે જે સરેરાશ જે સમય મળ્યો એને આપણે ટાવ વડે દર્શાવીએ છીએ. કોના વડે? ટાવ વડે દર્શાવીએ છીએ. તો આખી એક પ્રકારની વસ્તુ થઈ કે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય જે લાગુ પડે છે એને આપણે એક સિમ્બોલ આપી દીધો, એને ટાવ વડે દર્શાવી શકીએ છીએ. તો આપણે એ વસ્તુ જોઈએ કે vt છે એ સરેરાશ શું છે સમય, અને એ ક્યાં મળ્યો અહીંયા. હે તો આ જે vt છે એ સરેરાશ ચોક્કસ સમયમાં અંતર કાપ્યું છે. જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું તેના કારણે શું થયો, પેલા સરેરાશ વેગ 0 થયો, પછી ડ્રિફ્ટ વેગ મળ્યો. ડ્રિફ્ટ વેગ જે મળ્યો છે એ કોઈ સમયગાળામાં મળ્યો છે, ચોક્કસ સમયગાળામાં. તો અહીંયા vt બરાબર આપણે શું લખી શકીએ vd. તો vt બરાબર શું લખશું vd. આ જે vt છે એની બરાબર vd, અને આ જે t છે સરેરાશ સમય, આ શું છે સરેરાશ સમય, એની જગ્યાએ આપણે લખશું શું -e/e/m. t ની જગ્યાએ સીધું લખશું ટાવ. t ની જગ્યાએ સીધું શું લખશું ટાવ. અને જે આ વેગ મળ્યો છે vt અંતિમ વેગ એ આપણને ખબર છે શું છે ડ્રિફ્ટ વેગ છે. તો vt ની જગ્યાએ vd લખશું, અને બરાબર જે t સરેરાશ સમય છે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમય એને ટાવ વડે દર્શાવીશું. એટલે vd બરાબર શું થશે -e/e/m ટાવ. તો આપણને આ શું મળી ગયું ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ વેલોસિટી નું સૂત્ર મળી ગયું. પણ માનો કે આ સદિશ રાશિમાં છે, તમે જોવો છો અહીંયા b અને e ઉપર સદિશ રાશિ છે. તો સદિશ રાશિમાં હોય તો શું હોય આપણને ખ્યાલ છે, સદિશ રાશિમાં મૂલ્ય અને દિશા બંને દર્શાવવી પડે, અને આ માઈનસમાં છે. તો સદિશ રાશિમાં જ્યારે હોય ત્યારે મૂલ્ય અને દિશા બંને દર્શાવવી પડે. માનો કે a સદિશ બરાબર b સદિશ, તો આનું જે મૂલ્ય છે માનો કે b નું સદિશ કેવું -b છે, તો મૂલ્ય તમે જોવો તો a બરાબર -b. શું થશે a બરાબર -b, ઋણ મળશે. એવી રીતના માનો કે a બરાબર b સદિશ હોય તો આપણને ખબર છે સદિશ અને બંનેનું મૂલ્ય કેવું છે ધન. એનું મૂલ્ય ખાલી જોઈએ તો a બરાબર શું મળે આપણને b. તો અહીંયા જોઈ શકો છો કે સદિશ રાશિ છે, તો સદિશ રાશિમાં બંનેનું મૂલ્ય કેવું છે સમાન છે, પણ કેવું છે વિરુદ્ધ દિશામાં છે. એટલે શું માઈનસ નિશાની આવે. શું છે વિરુદ્ધ દિશામાં છે. vd અને આ જે આખું ઇક્વેશન મળ્યું -e/e/m ટાવ, એ બંનેના મૂલ્ય કેવા છે સમાન છે, પણ વિરુદ્ધ દિશામાં છે, એટલે વચ્ચે માઈનસ નિશાની આવે છે. હવે આ વિરુદ્ધ દિશામાં છે, માઈનસ નિશાની આવે છે, એ આપણે સાબિત કરવું હોય તો આપણે ટેક્સ્ટ બુકમાં ફિગર આપી છે. આવી ટેક્સ્ટ બુકમાં તમે જોવો તો આવી ફિગર આપી છે એક વાહકની. અહીં મેં તમને દોરી એ જ વસ્તુ છે. તેમાં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોનની આપણે ગતિ કઈ બાજુ કરી હતી, ડાબીથી જમણી બાજુ જતું હતું. વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવ્યું પ્લસ અને માઈનસ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા ખબર છે ધન થી ઋણ તરફ. વિદ્યુત ક્ષેત્રની દિશા શું છે ધન થી ઋણ તરફ. આજે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જણાવ્યું અહીંયા તો પ્લસ થી માઈનસ. વિદ્યુત ક્ષેત્રની દિશા શું છે ધન થી ઋણ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા e આ બાજુ થઈ, અને જ્યારે આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે વિદ્યુત ક્ષેત્રની કેવી વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન તમે જોવો આ ધન છેડા તરફ આકર્ષણ પામશે, તો આ જે ઇલેક્ટ્રોન છે તો ધન છેડા તરફ આકર્ષણ પામશે. તો આપણને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનની ગતિ છે. તમે જોઈ શકો છો કે ધન છેડો છે, અહીંયા ઋણ છેડો છે, આ ઇલેક્ટ્રોન છે તો ધન છેડા તરફ આકર્ષણ પામે છે, અને આ જે આપણે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર જણાવી છે. તો આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધન થી ઋણ તરફ હોય. તો e ની દિશા કઈ છે ધન થી ઋણ તરફ, ઓલી બાજુ હશે. જ્યારે ઇલેક્ટ્રોન છે કે ડાબી થી જમણી બાજુ આવે છે, ઇલેક્ટ્રોન છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે આપણે કહી શકીએ માઈનસ નિશાની આવે.
તો બંનેની દિશા શું થાય મેં તમને કીધું મૂલ્ય બંનેના સમાન છે, દિશા પરસ્પર બંનેની વિરુદ્ધ છે. ઇલેક્ટ્રોનની અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને વિરુદ્ધ હોવાથી અહીંયા માઈનસ નિશાની આવે છે. તો આ પ્રેક્ટિકલી આપણે પ્રૂવ કરી છે કે ભાઈ આ માઈનસ નિશાની શું કામ આવે છે, એના કારણે આવે છે. હવે માનો કે આ જે વસ્તુ છે VD = -dE/m આ જે સૂત્ર મળ્યું એ આપણે સદિશ રાશિમાં દર્શાવવું છે. અદિશમાં દર્શાવવું હોય તો અદિશમાં માત્ર શું મૂલ્ય આવે, દિશાનો ઉલ્લેખ થતો નથી. સદિશ રાશિમાં દિશા અને મૂલ્ય બંનેનું સૂચન કરવું પડે. જ્યારે અદિશ રાશિમાં આપણે કઈ વસ્તુ દર્શાવતા હોય તો માત્ર શેની વાત આવે, મૂલ્યની. તો મૂલ્યની વાત કરીએ તો માને આપણે અદિશ રાશિમાં દર્શાવ્યું તો આ ચિહ્ન નીકાળી દેશું, ઉપરથી સિમ્બોલ છે એ કાઢી નાખશું. અને વિરુદ્ધ પ્રકારની દિશા છે તો દિશા દર્શાવતા નથી આપણે. અહીંયા માઈનસ નિશાની શું કામ આવી કે ભાઈ વિરુદ્ધ પ્રકારની દિશામાં ગતિ કરે છે એટલે. તો માનો કે હવે આપણે વિરુદ્ધ પ્રકારની કોઈ દિશા જ નથી. શું કામ? કારણ કે અદિશ રાશિમાં દિશા દર્શાવવી જરૂરી નથી. તો VD બરાબર શું થાય, E/E/m τ. આપણને સૂત્ર મળ્યું કેવું હોય, પ્લસમાં મળી જાય જો અદિશ રાશિમાં દર્શાવીએ તો. સદિશ રાશિમાં ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર માઈનસમાં મળશે અને અદિશ રાશિમાં ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર કેવું મળશે, પ્લસમાં મળશે. તો આપણી શું થઈ ગઈ, ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર આપણને મળી ગયું. તો આપણે ડ્રિફ્ટ વેગનું સૂત્ર શોધી લીધું. ત્યારબાદ એમાં આગળ વસ્તુ દેખાડી છે પણ એને મેં બીજા ટોપિક નામ વડે દર્શાવ્યું છે, પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. હજી આપણો ટોપિક ડ્રિફ્ટ વેગ પૂરો નથી થયો. તમે ટેક્સ્ટ બુકમાં જોવો તો આપણને શું કીધેલું છે એમાં કે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ વેગ અને અવરોધકતાનું ઉદ્ગમ. તો આજે આપણને ડ્રિફ્ટ વેગનું સૂત્ર મળી ગયું. એના પછી જો નીચે થોડી કેલ્ક્યુલેશન આપણને આપેલી છે મેથેમેટિકલી. તો એ શું છે એ દર્શાવવા માટે મેં ટોપિકનું નામ આપ્યું છે પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો ડ્રિફ્ટ વેગનું આપણને માનો કે સૂત્ર મળી ગયું છે. ત્યારબાદ જોઈએ કે ટેક્સ્ટ બુકમાં તમને આવી ફિગર એક આપી છે. તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે ઇલેક્ટ્રોનની દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશાથી કેવી છે, વિરુદ્ધ છે. એટલે આપણને જે ડ્રિફ્ટ વેગ વેલોસિટીનું સૂત્ર મળ્યું હતું શેમાં મળ્યું હતું, માઈનસમાં. પણ અદિશ રાશિમાં દર્શાવે તો દિશાનો આપણો ઉલ્લેખ ન કરીએ તો ચાલે. તો આપણને શેમાં મળે છે, ધનમાં મળી જાય છે. હવે માનો કે ધારો કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ. હવે આપણે ગમે એ વસ્તુનો વેગ દર્શાવો તો વેગ બરાબર સૂત્ર શું છે, v = d/t. વેગ એટલે વેલોસિટી ઇક્વલ ટુ ડિસ્પ્લેસમેન્ટ એટલે શું થાય, સ્થાનાંતર છેદમાં સમય એટલે t. તો v = d/t થાય. હવે આપણને ડ્રિફ્ટ વેગનું આપણે સૂત્ર લીધું તો ડ્રિફ્ટ વેગનું શું થાય, vd આવી જાય. અહીંયા d છે ડ્રિફ્ટ દર્શાવે છે એટલે ડ્રિફ્ટ નો શું છે, d. તો vd = શું થાય, d/t થાય. હવે માનો કે આ d છે સ્થાનાંતર એટલે સૂત્રનો કરતા બનાવે સ્થાનાંતર. d બરાબર શું થાય, vd/Δt. કારણ કે આપણે જે ડ્રિફ્ટ વેગ લઈએ છે એમાં ટાઈમ કેટલો લઈએ છે, Δt જેટલો ટાઈમ લઈએ છે. એટલે અહીંયા શું આવશે, Δt આવશે. શું આવશે, Δt. જ્યારે સાદું તમે વેગનું સૂત્ર લો તો શું થાય, v = d/t થાય. તો આપણે vd શું લીધો છે, ડ્રિફ્ટ વેગ, અને સમય કેટલો છે, Δt જેટલો લીધેલો છે. તો આપણને અહીંયા જે vd બરાબર શું મળ્યું, d/Δt. અને d ને સૂત્રમાં કરતા બનાવે d = શું થાય, vd × Δt થાય. હવે આ શું છે દર્શાવે છે, આ માનો કે એક વાહક લીધું છે. આ મોટું આખું વાહક હોય એમાંથી એક નાનો ટુકડો ધાર્યો છે આપણે, એટલો ટુકડો. હવે આ જે ટુકડો છે એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર પસાર કરીએ તો જે ઇલેક્ટ્રોનની ગતિ થાય એ ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપે છે એ આપણે દર્શાવવાનું છે. એટલે માનો કે મોટું વાહક છે એમાંથી નાનો ટુકડો લીધો છે. એટલે હવે આપણે ટુકડા વિશે વિચારીએ તો આ મોટું વાહક જવા દે. તો સુવાહકનો નાનો એવો ટુકડો લીધો છે. તો તમે જોઈ શકો છો એનો આકાર કેવો છે, નળાકાર સ્વરૂપમાં થઈ શકે. આપણે આમાં બોર્ડમાં ન દર્શાવી શકીએ, હકીકતમાં નળાકાર સ્વરૂપમાં હોય ને આખું મોટું વાહક હોય તો વાહકમાંથી એક ટુકડો હું ધારું તો ટુકડો જ ખાલી ધ્યાનમાં લઈએ તો આમાં હવે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે દર્શાવી હોય તો આપણને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ આ બાજુથી આ બાજુ આવતું હતું. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે, જમણી થી ડાબી તરફ. અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું ઇલેક્ટ્રોન ગતિ કરે છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો આ જે ઇલેક્ટ્રોને કાપેલું અંતર કેટલું હશે એ આપણે જોવાનું છે.
આ જે આપણે ટુકડો ધારેલો છે નાનો એવો, આ નાનો એવો ટુકડો ધારેલો છે એમાં ઇલેક્ટ્રોને કેટલું અંતર કાપ્યું એ જોવાનું છે. તો આપણને ઈ ખબર હોવી જોઈએ કે ભાઈ આ એકમ કદમાં રહેલી ઇલેક્ટ્રોનની નળાકારનું કદ કેટલું છે. આ જે નળાકારનું કદ હોય એટલું અંતર કાપ્યું છે. માનો કે અહીંથી એટલો ટુકડો ધાર્યો તો અહીંથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને અહીંયા સુધી જાય છે. જ્યાં આ જે ટુકડો છે ત્યાં પૂરો થાય છે તેટલી એની ગતિ કરે છે. તો એને જેટલી ગતિ કરી એ કોના જેટલી હશે? આ જે નળાકારનો આપણે ટુકડો ધારેલો છે એના કદ જેટલી હશે. તો એનું કદ આપણે શું છે? નળાકારનું કદ v. એનું સૂત્ર શું આવે નળાકારનું કદ v નું? a એટલે શું થાય? નળાકારનું ક્ષેત્રફળ ઇન્ટુ ઇલેક્ટ્રોને કાપેલું અંતર એ કેટલું છે? ડેલ્ટા x વડે આપણે દર્શાવીએ છીએ. હવે આ જે નળાકાર છે a એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? a. અને નળાકારનું કદ શોધવું હોય v, એનું સૂત્ર છે તે પદાર્થનું ક્ષેત્રફળ અને તે પદાર્થનું કાપેલું અંતર અથવા તેની લંબાઈ, તેનું અંતર. તો એ કેટલું છે આપણી પાસે? ડેલ્ટા x. અને એ કેટલું છે આપણે? vd ડેલ્ટા t. એટલે d શું કામ? કેમ કે ઇલેક્ટ્રોને કરેલું સ્થાનાંતર એ કેટલું મળ્યું આપણને? d v ડેલ્ટા t જેટલું આપણને મળી ગયેલું છે. ફરીવાર શાંતિથી સમજાવું. જો એક નળાકાર એક મોટું વાહક હતું, એમાંથી આપણે એક નળાકારનો નાનો એવો ટુકડો ધાર્યો. આ વાહકમાંથી માનો કે એક નળાકારની આખી મોટી લાંબી પાઇપલાઇન હતી, તેમાંથી નાનો એવો ટુકડો ધાર્યો. તો એ નાના ટુકડામાં વિદ્યુત ક્ષેત્ર આપણે વહન કર્યા છે અને આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોને જે કરેલું સ્થાનાંતર કુલ કેટલું છે એ આપણે શોધવાનું છે. તો કરેલું કુલ સ્થાનાંતર શોધવું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે નળાકારનો ટુકડો ધાર્યો છે તો એનું જેટલી લંબાઈ હશે, જે એનું અંતર હશે નળાકારનું, એટલું એને અંતર કાપેલું હશે કે એટલું સ્થાનાંતર કોણે કર્યું હશે? ઇલેક્ટ્રોને કરેલું હશે. તો આપણને ખબર પડી કે સ્થાનાંતર કેટલું છે. તો અહીં આપણે ડિફરેન્સનું સૂત્ર મૂક્યું vd d/delta t. તો d ને સૂત્ર કરતા બન્યું તો સ્થાનાંતર કેટલું થયું? vd delta t જેટલું સ્થાનાંતર કર્યું છે. હવે જે સ્થાનાંતર કર્યું છે એ કોના બરાબર કર્યું છે? કે નળાકારનું કદ છે એના ક્ષેત્રફળ ગુણ્યા સ્થાનાંતર. એટલે આપણે શું મળવાનું? નળાકારનું કદ. નળાકારના કદ જેટલું એને સ્થાનાંતર કર્યું છે. અહીં જે ઇલેક્ટ્રોને જે સ્થાનાંતર કર્યું છે કે જે અંતર કાપ્યું છે એ નળાકારના એટલા કદ જેટલું જ ખાલી સ્થાનાંતર કરેલું છે. તો આપણે સૂત્ર લીધું નળાકારનું કદ v બરાબર આપણને ખબર છે કે એનું ક્ષેત્રફળ આપણે દર્શાવ્યું છે કે આનું ક્ષેત્રફળ કેટલું છે? a. તો a કરેલું સ્થાનાંતર આપણે ડેલ્ટા x વડે અહીંયા દર્શાવેલું છે. તો કરેલું સ્થાનાંતર કેટલું છે? vd ડેલ્ટા t. તો શું લખ્યું? vd ડેલ્ટા t. એટલે સૂત્ર શું થાય? નળાકારનું કદ v બરાબર a vd ડેલ્ટા t થાય. હવે આ જે સ્થાનાંતર છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે આપણને ખબર હોવી જોઈએ. માનો કે આ જે આખું કદ લીધું નળાકારનું, આ નળાકારનું એટલું હતું કદ ધાર્યું, એમાં ઇલેક્ટ્રોન કેટલા છે એ આપણને ખબર હોવી જોઈએ. તો કીધું એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? n હોય તો એકમ કદમાં ઇલેક્ટ્રોનની રહેલી સંખ્યા n હોય તો આ જે v કદ છે આખું નળાકારનું કદ છે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n છે એ આપણને ખ્યાલ છે. એ ખબર જ હોય કે એકમ કદની વાત કરો કે કોઈ ગમે આપણે એકમ કદ ધારીએ તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે n ધારીએ છીએ, n મળે. તો આપણને v કદ આપેલું છે. આ જે આખું કદ કેટલું છે? v. તો આ v કદ છે તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે આપણે શોધવાની છે. તો આ ગુણોત્તર મૂકીએ તો શું થાય? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? n ઇક્વલ ટુ શું થાય? n v. શું થાય? n v. એવું સૂત્ર થઈ જાય. કેમ કે આપણને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા n વડે દર્શાવે છે, કેપિટલ n વડે. જ્યારે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખબર છે કેટલી છે? n. અને હવે આપણે v કદમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે આ નળાકારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ છે. તો આપણે શું કરીએ? આ એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n v કરી નાખીએ અને કેપિટલ n વડે દર્શાવે છે. કેમ કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખબર છે કેટલી છે? n વડે દર્શાવીએ છે. તો n ઇક્વલ શું થઈ ગયું? n v થઈ ગયું. તો આપણને સૂત્ર મળે શું મળે?
n * v જેટલું આપણને મળે છે. હવે આમાં તમે જો તો v બરાબર શું છે, સૂત્ર છે આપણી પાસે, તો n બરાબર સ્મોલ n અને v બરાબર આખી વેલ્યુ મૂકી દીધો a * vd * ડેલ્ટા t. તો આપણને એકમ કદ એટલે v કદમાં રહેલા આમાં ઇલેક્ટ્રોન રહેલા ની સંખ્યા મળી ગઈ, કેટલી છે, n * a vd * ડેલ્ટા t જેટલી છે. હવે આપણે સંખ્યા થઈ ગઈ કે ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત થઈ ગઈ, પણ હવે ઇલેક્ટ્રોન છે એના ઉપર વિદ્યુત ભાર કેટલો રહેલો હોય આપણને ખબર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર હોય તેના ઉપર ધન અને ઋણ એવા પ્રકારનો ચોક્કસ કોઈ જથ્થામાં ઇલેક્ટ્રોન ઉપર શું આવે, વિદ્યુત ભાર આવેલો હોય છે. તો એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે, -e છે. આપણા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભારને શેના વડે દર્શાવે છે, -e સંજ્ઞા વડે દર્શાવે છે ને. તો એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે, -e. તો આખા નળાકારમાં આવેલા કુલ n ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર કેટલો થશે, તો આપણે શોધવાનું હોય તો વિદ્યુત ભારને કોના વડે દર્શાવે છે, q વડે દર્શાવીએ છીએ. તો n વિદ્યુત ભાર અને એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે, -e. અને કુલ એટલે નળાકારમાં આવેલા બધા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એને આપણે n વડે દર્શાવીએ છીએ, તો એને આપણે n વડે દર્શાવીએ. ફરીથી આપણને ખ્યાલ છે કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો હોય છે, -e જેટલો હોય છે. તો નળાકારમાં આવેલા આ જે નળાકાર છે આપણે જોયું એમાં આવેલા ઇલેક્ટ્રોનને આપણે n વડે દર્શાવ્યા છે, કેટલા, કેપિટલ N વડે દર્શાવ્યા. તો એ બધા ઇલેક્ટ્રોનનો એટલે n ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો હશે, તો આપણે સૂત્ર છે કે વિદ્યુત ભાર છે ને q વડે દર્શાવ્યો છે. વિદ્યુત ભાર q બરાબર શું લખીએ, -e * n. એટલે આપણને એક વિદ્યુત ભારનો ખબર છે કે -e જેટલો વિદ્યુત ભાર છે, તો એની સાથે n વિદ્યુત ભાર ગુણી દઈએ તો આપણને નળાકારમાં રહેલા તમામ વિદ્યુત ભારનું શું મળી જાય, વિદ્યુત ભાર એના જથ્થો મળી જાય. તો એક ઇલેક્ટ્રોનનો બદલે આપણને તમામ રહેલા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણને મળી જાય છે. એટલે q બરાબર શું થઈ ગયું, -e * n. હવે આ -e * n છે તો n ની વેલ્યુ આપણે ઉપર શોધી છે, તો q = -e. પછી આ લખીએ n a vd * ડેલ્ટા t. તો આપણને q બરાબર શું મળ્યું, -e * n a vd * ડેલ્ટા t. આ કોના માટે મળ્યું, તો આ મળ્યું ઇલેક્ટ્રોન માટે. કોના માટે, ઇલેક્ટ્રોન માટે. ઇલેક્ટ્રોનની નિશાની કેવી છે, માઈનસ, એટલે આપણને શું મળ્યું, માઈનસ મળ્યું. હવે આ વસ્તુ આખી આપણને મળી છે એ ઇલેક્ટ્રોનની વાત કરી છે કે આ એકમ કદ છે કે એમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે અને સંખ્યા સાથે એના ઉપર રહેલો વિદ્યુત ભાર, એ વસ્તુ આપણને મળી છે. એટલે આમાં ઇલેક્ટ્રોન રહેલા છે એકમ કદમાં અથવા આ એક નળાકારમાં રહેલા ઇલેક્ટ્રોન છે એના ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો છે એ વસ્તુ આપણને મળી છે, પણ પ્રોટોનની નથી મળી. તો માનો કે ધન આયન છે તો ઇલેક્ટ્રોનમાં ધન આયન હોય ને, સોરી આ જે કદ હોય આ નળાકાર છે તેમાં માત્ર ખાલી ઇલેક્ટ્રોન થોડા હોય, ધન આયન પણ હોય ને. તો આપણને માત્ર તે શું મળ્યું, ઇલેક્ટ્રોન મળ્યું છે. તો ધન આયન છે એનું પણ આપણને મળવું જોઈએ. તો ધન આયનનું આપણે ગોતવું હોય તો કઈ રીતે કહી શકીએ, તો તમે આપણને ખ્યાલ છે કે ધન આયન છે હકીકતમાં એ જગ્યા ઉપરથી હલતા નથી. તેના જે લેટિસ બિંદુ છે, લેટિસ બિંદુ ઉપરથી તે જગ્યા હલતા નથી, માત્ર કંપન થાય છે. પણ તમે એમ તો કહી શકો કે જે આ ઇલેક્ટ્રોન છે -e એ ક્યાં ગતિ કરે છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરે છે, અને આ જે ધન આયન છે તેની વિરુદ્ધમાં ગતિ કરે છે કે ધન આયન એની જગ્યાએ જ રહે છે. તો ધન આયન આ મૂક્યો હોય તો આ જે ઇલેક્ટ્રોન છે તે આમ ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન છે તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ અને આ જે ધન આયન છે તેની વિરુદ્ધ પ્રકારની ગતિ કરે છે. કે આ ધન આયનની વિરુદ્ધ દિશામાં તે ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. તો માનો કે ધન આયનનો કુલ વિદ્યુત ભાર સોરી ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કુલ કેટલો છે, માઈનસમાં છે. તો ધન આયનનો વિદ્યુત ભાર જોવો હોય તો એ આપણને શેમાં મળે, પ્લસમાં. તો આપણે કહી શકીએ I બરાબર q ના છેદમાં t. હવે આવું સૂત્ર હતું ને કે એકમ સમયમાં વહેતો વિદ્યુત પ્રવાહને શું વહેતા વિદ્યુત ભારને શું કહેવાય, વિદ્યુત પ્રવાહ કહેવાય. એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહ કહે છે. તો આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે -e છે
એ શેમાં જાય છે? એક તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે અને ધન આયન છે એની પણ વિરુદ્ધ દિશામાં જાય એમ કહી શકીએ આપણે, કારણ કે ધન આયન છે તે ગતિ કરતા નથી પણ ઇલેક્ટ્રોન છે તે ગતિ કરે છે, તો એ ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં જાય છે, ધન આયનની વિરુદ્ધ દિશામાં જાય છે. તો વિરુદ્ધ દિશામાં જાય છે તો આપણે કહી શકીએ જો જે ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુત ભાર માનો કે આપણને માઈનસ q મળ્યો છે. q બરાબર શું બન્યું છે? માઈનસ પોઝિશનમાં આખો મળે છે, માઈનસ e * n vd * delta t. તો ધન વિદ્યુત ભારની વાત કરવામાં આવે તો ધન વિદ્યુત ભાર આપણને શેમાં મળે? પ્લસમાં. તો આ જ વસ્તુ છે એ આપણે પ્લસમાં લખી શકીએ. કોના માટે? ધન વિદ્યુત ભાર માટે. આ જે આપણને સૂત્ર મળ્યું એ ઇલેક્ટ્રોન માટેનું સૂત્ર છે. જ્યારે ધન વિદ્યુત ભાર માટે લખવું હોય તો આ જ સૂત્ર આપણે પ્લસમાં લખી શકીએ, કારણ કે ઇલેક્ટ્રોન છે તે ધન વિદ્યુત ભારની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો q બરાબર શું આવશે? E n a vd * delta t. આવું આપણને મળશે. ધન મળી ગયું. હવે બીજી વસ્તુ એ કે મેં તમને સૂત્ર કીધું, વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? I = q/t. તો એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ કહે છે. હવે આમ માનો કે q ને છે સૂત્રનો કરતા બનાવી દઈએ. q બરાબર તો શું થઈ જાય? I * t થઈ જાય. શું થઈ જાય? I * t. તો આ q છે એની બરાબર આપણે I * t થઈ જાય. તો માનો કે પહેલા આ લખી લઈએ આપણે, E n a vd * delta t થઈ ગયું. હવે q બરાબર શું લખીએ? it, I અને t. પણ આપણને ખ્યાલ છે અહીંયા ટાઈમ કેવો? ડેલ્ટા t સમયમાં લીધો છે, એટલે આપણે અહીંયા પણ ડેલ્ટા t લેવો પડે, કારણ કે અહીંયા ડેલ્ટા t લીધેલો છે આપણે. એટલે આજે આપણે q વિદ્યુત ભાર, આજે આ વિદ્યુત ભારનું સૂત્ર મૂકશું વિદ્યુત પ્રવાહનું, એ પણ ડેલ્ટા t લેવો પડે. અને અહીંયા જે આપણે q છે એનું સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા પણ શું આવે? I * delta t આવે. તો E = na * vd * delta t. E * n * a * vd * delta t બરાબર શું થયું? q બરાબર q ના સૂત્રનો કરતા બનાવ્યો વિદ્યુત પ્રવાહના સૂત્રમાં, તો શું મળે? I * delta t આપણને મળે. હવે delta t શું થાય? કેન્સલ. તો હવે શું વધ્યું? ખાલી E * na * vd અને = I. હવે આ જે a છે એને માનો કે હું બરાબરની ઓલી બાજુ જાઉં તો શું થઈ જશે? અહીંયા ગુણાકારમાં છે, અહીંયા I ના છેદમાં આવી જશે. તો અહીંયા શું વધશે? E n vd એટલું કદ વધશે, E n vd વધશે અને I છે અહીંયા છેદમાં આવી ગયો a ના. હવે આપણને vd એટલે ખ્યાલ છે ને? ડ્રિફ્ટ વેલોસિટી. ડ્રિફ્ટ વેલોસિટી આપણે સૂત્ર ફાઇન્ડ કર્યું હતું તે મૂકીએ. E n શું હતું સૂત્ર? E * E/m * tau બરાબર શું થયું? I/a. હવે ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર અમે તમને કીધું અદિશ રાશિમાં લખવું હોય તો માઇનસ નિશાની નહીં આવે. આપણે અદિશ સ્વરૂપે દર્શાવીએ છીએ. સદિશ સ્વરૂપમાં દિશાનું મૂલ્ય બને દર્શાવવા પડે, પણ આપણે પ્લસમાં એટલે લીધું છે કેમ કે અદિશ રાશિમાં દર્શાવ્યો. મેં અહીંયા તમને ઈ સદિશ નથી દર્શાવ્યું. સમજી ગયા? તો આપણે અહીંયા છે અદિશ સ્વરૂપમાં છે. તો હવે તમે જોઈ શકો છો બે e ભેગા છે તો બે e હોય તો e સ્ક્વેર થઈ જાય. તો n * e², * e/m * tau બરાબર I/a. I/a છે તો આપણે ઓહમના નિયમમાં જોઈ ગયા હતા. I/a બરાબર શું થાય? પ્રવાહ ઘનતા. અને આપણે j વડે દર્શાવી હતી. કોના વડે? j વડે. j બરાબર શું થાય? I/a. એને શું કહેવાય? પ્રવાહ ઘનતા કહેવાય. તો આપણે અત્યારે જે સૂત્ર જોતા હતા કે ભાઈ પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ તારવો, કે સંબંધ વચ્ચેનું સૂત્ર તારવો. તો મળી ગયું આપણને. તો j બરાબર શું મળ્યું આપણને? n * e² E/m * tau મળ્યું. હવે બીજી એક વસ્તુ જોઈએ કે એમાં તમે સૂત્ર જોયું હોય તો ઓહમના નિયમમાં સૂત્ર હતું J = સિગ્મા * E એવું કંઈક હતું ને સૂત્ર. તો n e²/m * tau. આ જે કેપિટલ E છે એને જેના છેદમાં જવા દો તો એ ગુણાકારમાં છે, અહીંયા તો છેદમાં. તો આપણને ખબર છે J/E ઓહમના નિયમમાં લાસ્ટમાં જોયું હતું કે J/E બરાબર શું થાય? J/E બરાબર સિગ્મા થાય. શું થાય? સિગ્મા થાય. તો હવે આ શું થઈ ગયું? n e²
બાય m ઇન્ટુ ટાઉ અને શું થયું સિગ્મા શું થઈ ગયું સિગ્મા ફરીવાર જો ધ્યાનથી જો આ વસ્તુ બહુ સહેલી છે આપણે શું સૂત્ર મળ્યું હતું E n VD બરાબર I બાય I મળ્યો તો જો E n a VD ઇન્ટુ ડેલ્ટા t બરાબર I ઇન્ટુ ડેલ્ટા t કેન્સલ કર્યા પછી આ VD ની જગ્યાએ કિંમત મૂકીને I ને આ ગુણાકારમાં તો ઓલી બાજુ લીધું તો શું થયો ભાગાકારમાં એટલે I બાય A નું ખબર હતું કે જે થાય અને જે શું છે પ્રવાહ ઘનતા છે તો આપણને સૂત્ર શું મળ્યું E n અને જે આપણે VD ની કિંમત મૂકી તો E સ્ક્વેર થઈ ગયો n ઇન્ટુ E સ્ક્વેર ઇન્ટુ કેપિટલ E બાય m ઇન્ટુ ટાઉ બરાબર છે હવે એ પણ ખ્યાલ હતો કે ઓહમના નિયમ આપણે જોયું હતું સિગ્માનું સૂત્ર આવ્યું હતું કે વાહકતાનું તો શું હતું E છે એને જે બાય E લખો તો શું થાય સિગ્મા મળે આપણને તો n ઇન્ટુ E સ્ક્વેર બાય m ઇન્ટુ ટાઉ બરાબર શું થાય j બાય E અને j બાય E બરાબર શું લખી શકીએ સિગ્મા લખી શકીએ એટલે શું લખ્યું વાહકતા બરાબર શું થયું n ઇન્ટુ E સ્ક્વેર બાય m ઇન્ટુ ટાઉ તો આપણને શું મેઈન સૂત્ર મળી ગયું તો તમે જોઈ શકો છો આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે છેલ્લે સિગ્મા ઇક્વલ ટુ n સ્ક્વેર બાય m આપેલું છે તો એ વસ્તુ થઈ ગઈ અને આ મેં તમને કીધું છે કે આ એક ઓહમનો નિયમ જ છે અને આ સૂત્ર કેવું છે મોસ્ટ આઈએમપી છે કે આના પર આપણે દાખલા ગણીશું અને તમે બુકમાં ટેક્સ્ટ બુકમાં છેલ્લી લાઈન વાંચો તો શું કહ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત વહનનું એકમ એકદમ સરળ ચિત્ર ઓહમનો નિયમ તારવે છે અલબત્ત આપણે એવું પણ ધારી લીધું છે કે ટાઉ અને n વિદ્યુત ક્ષેત્ર E થી સ્વતંત્ર એવા અચળ છે ઇલેક્ટ્રોનની સંખ્યા n અને ટાઉ જે આપણે હમણાં જોયું હતું અને પછીના વિભાગમાં આપણે ઓહમના નિયમની મર્યાદા ચર્ચીશું જે આપણે ચર્ચી ગયા છીએ તો આપણને સૂત્ર મળી ગયું મેઈન હવે વચ્ચે એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો કે રિલેક્સેશન ટાઈમ આમ શું લખ્યું છે તમને રિલેક્સેશન સમય લખેલું છે જ્યારે આપણે શરૂઆતમાં વાત કરીએ તો આવી રીતના હતું મેં તમને કીધું હતું કે A થી B સુધી અંતર કાપે તો અહીંયા વચ્ચે શું આવે છે વચ્ચે શું હોય ધન આયન હોય તો ધન આયન સાથે ઇલેક્ટ્રોન અથડાય ત્યારે મેં તમને એમ પણ કીધું હતું કે વેગ શું થઈ જાય છે 0 થોડા સમય માટે વેગ કેવો થઈ જાય છે 0 તો જે થોડા સમય માટે જે વેગ 0 થાય છે એને શું કહેવાય રિલેક્સેશન ટાઈમ કહેવાય રિલેક્સ એટલે શું આરામમાં એટલે જ્યારે વેગ 0 થાય છે ત્યારે ઇલેક્ટ્રોન થોડા સમય માટે સેકન્ડના 50માં કે 100માં ભાગ માટે થોડીવાર માટે રિલેક્સેશન ટાઈમમાં છે એમ આપણે કહી શકીએ છીએ તો આજે આ અથડામણ થાય જ્યારે ઇલેક્ટ્રોનની ધન આયન સાથે ત્યારે જ્યારે વેગ એનો 0 થાય છે ત્યારે રિલેક્સેશન ટાઈમમાં હોય એમ કહી શકાય પછી પાછો શું થાય ધીમે ધીમે વેગ વધવા માંડે છે તો આ આખું આપણું શું થઈ ગયું ડ્રિફ્ટ વેગ થઈ ગયો છે અને ડ્રિફ્ટ વેગ ઉપરથી આપણે શું જોયું પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનું સૂત્ર તારવી નાખ્યું તો આ મોસ્ટ આઈએમપી છે બહુ સહેલું છે પણ લાંબુ છે શાંતિથી જોવો તો બહુ મજા આવશે તો આજનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ આગળ હવે આપણે ડ્રિફ્ટ વેગનું એક્ઝામ્પલ છે એ જોશું તો લેક્ચર આજનો અહીંયા પૂરો કરીએ છીએ